જીવનમાં તમે માગ્યું ના હોય, ધાર્યું ના હોય, વિચાર્યું ના હોય અને તમને બધુંય મળી જાય, એનું નામ શું? એ કોણ આપે? ક્યાંથી આવે? એવો તમે કોઈ દિવસ વિચાર કર્યો છે? ધારોય ના, માગોય ના અને વિચારો પણ ના, તો બધું ક્યાંથી આવે અને કોણ આપે? આવો અનુભવ તમે કરો, આવો વિચાર કરો, પણ આવા વિચારો, આવા અનુભવ ક્યારે થાય? તમે જેમ જેમ પ્રશ્નોત્તરી કરશો એમ એમ તમને જવાબ મળશે. પણ શોધો તો ભગવાન પણ મળી જાય છે. અને ભગવાનને મેળવવા માટે પરિશ્રમ, મહેનત, તપ, જપ, મંત્ર જાપ, પૂજાપાઠ, સેવા પૂજા, ધર્મ, દાન, પુણ્ય આ બધું કરવું પડતું હોય છે. ભગવાનને મેળવવાના અનેક રસ્તાઓ છે, પણ દરેક વ્યક્તિના રસ્તાઓ અલગ અલગ છે. ભગવાન એક છે, રસ્તાઓ અલગ અલગ છે. એવી રીતે મનુષ્ય જે ધારે એવું કરી શકે છે. એક કહેવત છે કે કાળા માથાનો માનવી જે ધારે એ કરી શકે છે. આપણને સુખી કોણ કરે? આપણને દુઃખી કોણ કરે? આપણને મન ચંચલિત, ભ્રમિત કોણ કરે? આપણા વિચારો, આપણા કર્મો, આપણી સંગત, આપણી રહેણી કહેણી, આપણી આજુબાજુનું વાતાવરણ, આપણો માહોલ, કેવા વાતાવરણમાં આપણે રહીએ છીએ તે ખૂબ જ અગત્યનું હોય છે. જેવો તમારો સંગ એવો તમારો રંગ, જેવી તમારી બેઠક એવી તમારી સગવડ, જેવા વાતાવરણમાં તમે રહેશો એવા તમારો પ્રભાવ પડશે. જો તમે ઉચ્ચ કોટીના વિચારો ધરાવતા હશો તો તમે ઉચ્ચ કોટીના કર્મો કરશો. જો તમારા વિચારો સામાન્ય હશે તો તમે કોઈ પણ પ્રકારનું કાર્ય સિદ્ધ નહીં કરી શકો. કારણ કે મન ચંચલિત થઈ જાય, મન ભટક્યા કરે. શું કરવાથી શું થાય, શું કરવાથી શું ન થાય, આવી તમને કશું ગતાગમ કે ખબર પડે નહીં. તમને તમારા ઉપર જ વિશ્વાસ નથી પહેલાં તો, કે કાર્ય કરું કે ના કરું, અને કરવાથી મને પરિણામ મળશે કે નહીં મળે. તમે એ જ વિચાર કર્યા કરો છો. તો પરિણામની ચિંતા કર્યા વગર જો તમે કર્મ કરશો તો 100% તમને ફળ મળશે. પણ સૌથી મહત્ત્વનું અને સૌથી શ્રેષ્ઠ ફળ મેળવવા માટે, દુનિયામાં સારી રીતે જીવન જીવવા માટે, વગર માગે બધું મળવા લાગે, ધારો તે થવા લાગે, વિચારો તે થઈ જાય, આવું પરમ સુખ આપણી કુળદેવીમાં આપે. આપણા ગુરુદેવના આશીર્વાદ આપણને સુખના, મોક્ષની પ્રાપ્તિ માટે લઈ જાય. અને પરમ સુખની પ્રાપ્તિ કરવી હોય તો પરમ કૃપાળુ પરમાત્માનું નામ જ કાફી છે. એમ કહેવાય છે કે ધર્મથી પ્રભુ ઢુકડા. એક જ રસ્તો છે, સીધો અને સરળ. ધર્મ કરવાથી તમે કોઈ પણ ધારો તે માર્ગ હાંસલ કરી શકો છો. સીધો ને સરળ રસ્તો. સવારે વહેલા ઊભા થાવ, તમારા કુળદેવીનો સેવા પૂજા, જે તમે નિત્યક્રમ કરતા હોય પૂજાપાઠ એ કરો. તમારા આંગણે કોઈ ભિક્ષુક આવે તો એને ખવડાવો, દાન દક્ષિણા કરો. કોઈ મા બેન દીકરી હોય, તમને એમ લાગે કે આની મદદ કરવી છે, દીકરીને રાજી કરવી છે, કોઈ સાધુ સંત આવે તો જમાડો. કોઈ તમારા આંગણે ગાય આવે, કોઈ કૂતરાઓને તમે રોટલી ખવડાવો, પક્ષીઓને ચણ ખવડાવો. કોઈ દિવસ તમે ફરવા ગયા હોય તળાવમાં, કોઈ જગ્યાએ દરિયાકાંઠે, તો તમે માછલીઓને ખોરાક ખવડાવો. જે જીવો પ્રત્યે તમને દયા હોય તો તમે દયાશીલ બનો. અને દયા છે ધર્મનું મૂળ છે. એટલા માટે તમે આ કાર્યો કરશો તો તમે 100% સફળ થશો. જીવનમાં સફળ થવા માટે ક્યારેય કોઈની નિંદા ના કરવી, ક્યારેય કોઈને નડવું નહીં, ક્યારેય કોઈનો બગાડ ના કરવો, કોઈનો ભજવાડ ના કરવો, કોઈની કાપણી ના કરવી. ભલે ગમે તેવો વ્યક્તિ સુખી થાય પણ એને જોઈને તમારી ઈર્ષ્યા દેખાઈ ના કરવી. તમે પણ કર્મ કરો, તમે પણ આગળ જશો. બીજાનું ભલું જોઈને આપણે બળતરા કરવાની કંઈ જરૂર નથી. તમારા ઈષ્ટ દેવી દેવતાનું તમે સ્મરણ કરો, એમના નામનું રટણ કરો. ઉઠતા, બેઠતા, જાગતા,
ભલે નાનો તો નાનો, મોટો તો મોટો, જે કંઈ તમને આવડત હોય એ પ્રમાણે તમારી કલા પ્રમાણે તમે ધંધો, વ્યવસાય, મજૂરી, નોકરી જે કરતા હોય કરો, પણ અથાશક્તિ તમે ધર્મના માર્ગે રહી અને આ પ્રમાણના નિયમ અપનાવશો તો 100% તમે જીવનમાં સફળ થઈ જશો. કોઈનું સારું થાય તો ઈર્ષ્યા, અદેખાય કે નિંદા ના કરો. તમે દિલથી ખુશ થઈ જાઓ તો તમારું પણ સારું થઈ જશે. ભૂખ્યાને ભોજન આપો તો તમારું પેટ પણ ભરાઈ જશે. કોઈનું ઠારશો તો ઠરશે અને પુણ્ય પણ મળશે. ખરાબ વાત હોય એને સાંભળવી નહીં, ચૂપચાપ એને સહન કરી લેવું એ અતિ ઉત્તમ તમારો ગુણ છે. જો કોઈ જરૂરિયાતમંદ હોય અને એને તમે મદદ કરો છો તો એ અતિ ઉત્તમ ભક્તિ છે. એ ભગવાન સુધી તમારી પ્રાર્થના જરૂર ભગવાન સાંભળે છે. પ્રાણીઓને રોટલી ખવડાવો, ગાય, કૂતરાને જો તમે ખવડાવશો તો ભગવાન તમારી સીધી પ્રાર્થના હૃદય સુધી પહોંચશે. કોઈ દુઃખી વ્યક્તિ હોય તો એને પ્રોત્સાહન આપો, એને મદદ કરો. એનું કોઈ કાર્ય અટકી ગઈ હોય તો એને આગળ લાવવામાં તમે એને ભેળા રહીને કાર્ય પૂરું કરાવો. ધારો કે એના કોઈ ગરીબ વ્યક્તિ છે, એના દીકરા દીકરાને લગ્ન નથી કરી શકતો તો એને લગ્ન કરવા માટે તમે યથાશક્તિ દાન, દક્ષિણા, પુણ્ય કરી તમે એને કાર્યમાં સફળતા અપાવી શકો છો. તમારા જૂના કપડાં હોય તો પણ તમે દાન કરો. જરૂરિયાતમંદોને દાન કરવાથી, મદદ કરવાથી તમને ભગવાનનું જે ફળ છે, શુભ ફળ, એ તમારી દરેક મનોકામના પૂર્ણ કરાવે છે. જો તમે કોઈ ધાર્મિક કાર્ય કરશો, ધર્મના કાર્યમાં આગળ રહેશો તો આ પ્રાર્થના, આ જે ભક્તિ છે, જે મનુષ્યની સેવા ભક્તિ છે. મનુષ્ય દેવ એક અનમોલ દેવ છે અને મનુષ્યથી મોટો કોઈ દેવ નથી. જો મનુષ્ય દેવની તમે નિસ્વાર્થ સેવા, પૂજા, મદદ કરશો તો 100% નહીં પણ 1000% તમે જે ધારશો એક કાર્યમાં તમે સફળતા મેળવી